નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીમાં ટીબી પેશન્ટ અને સગર્ભાને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ। સાવલીના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભ મહિલાઓને પોષક તત્વો ધરાવતી કીટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લાના સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટુંડાવ, સમલાયા, ભાદરવા, વડિયા, પોઈશા અને સાવલી ગ્રામ્ય વિસ્તારના 50 ટીબી પેશન્ટ અને 50 સગર્ભાને કુલ 100 લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી એસએચ ખાન, કોચડિંડિયા કંપનીના એચઆર મેનેજર મિહિરભાઈ ગોહિલ, શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, સાવલી। માતાઓ છે કે જેનું વજન ઓછું છે અને ટીબી પેશન્ટો જે ટીબીની સારવાર કરશે તેવા 50 સગર્ભા અને 50 ટીબીના દર્દીઓને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની છે તે દ્વારા અને શ્રી રંગ સેવા દ્વારા CSR અંતર્ગત આ ટીબીના અને સગર્ભા માતાઓને 18 થી 20 કિલો જેટલી અનાજની ન્યુટ્રિશન કીટ આપવાની આવી છે। અને આ ન્યુટ્રિશન કીટ આ સગર્ભાઓને અને ટીબી પેશન્ટોને જ્યાં સુધી સારવાર ચાલુ હશે ત્યાં સુધી એટલીસ્ટ 6 મહિના સુધી પણ એ કંપની દ્વારા અને રંગ સેવા દ્વારા CSR અંદર આપવા માટે આજરોજ આ કાર્યક્રમનું આયોજન થયું હતું। અને આપણી જે સગર્ભા બહેનો છે કે જેનું વજન ઓછું છે તેઓ આ ન્યુટ્રિશન કીટનો ઉપયોગ કરે અને એને પોતાનું વજન વધે અને આવનાર બાળક તંદુરસ્ત આવે અને સગર્ભા માતા અને બાળકનું તંદુરસ્તી જળવાઈ રહે, ન્યુટ્રિશન્સ મળી રહે એ માટેનું આ ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે અહીંયા તાલુકા લેવલે, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરો અને સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો છે।